પેલું છે વિન લૂઝ, હું જીતું તું હારે. પહેલું જે પેરાડાઇમ છે, પહેલું જે ઇન્સ્ટ્રક્શન છે, હું જીતીશ તું હારીશ. આવું ક્યાં શક્ય છે? અત્યારે તો દરેક જગ્યાએ આ ફંડામેન્ટલ ચાલ છે, ગમે તે મારી જીત થઈ છે. એની હાવ આપણે યુઝ કરતા હોય, કોઈ પણ જગ્યાએ હું જીતીશ. આ મેન્ટાલિટી રમતના મેદાનમાં હોય છે. કે ક્રિકેટ છે કે કોઈ બી ગેમ રમાઈ રહી છે, ત્યાં મેન્ટાલિટી જરૂરી છે કે ત્યાં ઓપોઝિટ ટીમની હાર થી જ હું જીતી શકું. રમતનું મેદાન છે ત્યાં આ મેન્ટાલિટી ચાલે કે ત્યાં બીજા ઓપોઝિટ ટીમ જે છે, તમારો ઓપોનન્ટ જે છે, એની હારમાં તમારી જીત છે. કેમ કે જ્યાં સુધી હાર છે ને ત્યાં સુધી તમે જીતશો નહીં. તો વિન લૂઝ મેન્ટાલિટી ક્યાં હોવી જોઈએ? રમતના મેદાનમાં, બીજે નહીં. કોઈ બી ગેમ હોઈ શકે તો જ્યાં રમતનું મેદાન છે ત્યાં આ મેન્ટાલિટી હોવી જોઈએ. પણ અત્યારે તો દરેક જગ્યાએ આ જ મેન્ટાલિટી ચાલે છે. ગમે એ કરીને એને પાડવું છે, એને હરાવવું છે, એની લીટી નાની જ કરવી છે, મારી મોટી થાય છે. આગળ વાત કરું તો આ મેન્ટાલિટી હ્યુમન ઇન્ટરેક્શન જે છે તે ના હોય, નહીતર એ રોંગ છે.